ભાવ મરણો તારવા કરુણા કરી, સરિતા વહા વિશુદાતણી, પ્રભુ વીર તે સંજીવની. શોષાતી દેખી સરિતને, કરુણાભિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય, પ્રાભત તણી ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર, સાતિયા અમૃતે પૂર્યા. ગ્રંથાધિરાજ તારામાં, ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસભા, વિનિતરતી મુમુક્ષુને પાતી. અમૃત રસ અંજલિ ભરી ભરી, અનાદિની મૂર્છા, વિષતણી ત્વરાતી ઉતરતી. વિભાવેતી ધમ્મી, સ્વરૂપ ભણી દોડી પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા, વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની, સંદેશ હું છેદવા. સાથી સાધકનો તુમ્હાનું જગનો, સંદેશ મહાવીરનો. વિષમો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણ. શોણ્યેતને રસને બાંધશે તે લતાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિહાર સે સૌ, તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવું પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના, અંકાએ મૂલ્ય ના કદી. તથાપિ કાહન વાણીના, અંકાએ મૂલ્ય ના કદી. નમો લિંટાણમ, નમો સિદ્ધાણમ, નમો અયરણમ, નમો વૈજણમ, નમો લોય સવસાવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહો મંગલમ, કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોગોત્તમા, અરિહંતા લોગોત્તમા, સિદ્ધા લોગોત્તમા, શાહો લોગોત્તમા, કેવલી પંતો ધમો લોગોત્તમા. ચત્તારી શરણ ભોજામિ, અરિહંતે શરણ ભોજામિ, સિદ્ધે શરણ ભોજામિ, શાહો શરણ ભોજામિ, કેવલી પંતો ધમ્મ શરણ ભોજામિ. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ પુણ્ય પાપ અધિકારનો છેલ્લો કળશ 112 નંબરનો. ભેદોન્માદ બ્રહ્મરસ રાનાટ યતપીત મોહમ, મૂલોન્મૂલ સંકલમપી તત્કર્મ કૃત્વા બલેન. હેલોન મીન તત્પર, હેલોન મીલ તપર કલયા. સાધર્વ મારબ્ધ કેલી, જ્ઞાન જ્યોતિ કવલિતમ પ્રોજ્યુ ઝુમે ભરેણમ. ઇતિ પુણ્ય પાપ રૂપેરણમ ત્રિપાત્રી ભૂતમે કપાત્રી ભૂય કર્મ નિષ્ક્રાંતમ. ઇતિ શ્રીમદ મૃત્યચંદ્ર સૂરવીર ચિતાયા સમયસાર વ્યાખ્યામાતમ, ખ્યાતો પુણ્ય પ્રાપ પરપ્રકૃત્યો દડક. પુણ્ય પાપ અધિકારને પૂર્ણ કરતા આચાર્ય દેવ જ્ઞાનના મહિમા રૂપિયા કળશની રચના કરી છે. શુભ અને અશુભ બે કર્મ એવા ભેદના ઉન્માદનો કરી નાશ મૂર્તિ જ્ઞાન જ્યોતિ અતિ પ્રબળ પ્રગટી. અહો અજ્ઞાન તમ કવલિત થયો, એ જ્ઞાનની જ્યોતિ વડે
વિકસી સહજ ક્રીડા કરે જે પરમ જ્ઞાનની કેડીએ. પીતમોહ એટલે કે જેણે મોહરૂપી મદિરા પીધી હોય, એને મોહરૂપી મદિરા પીધી હોવાને કારણે બ્રહ્મરસ ભરાત વેદોન્માદ નાટ્યંત, કે જે બ્રહ્મનો જે રસ છે એના ભારથી, એના અતિશયપણાથી શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદ અને ગાંડપણાને નચાવે છે. શુભાશુભ કર્મનો જે ભેદરૂપી ઉન્માદ છે, એનું જે પાગલપણું છે, એનું જે ગાંડપણપણું છે, એને નચાવે છે. તત શકલમ અપી કર્મ, એવા સમસ્ત કર્મને વલેન એટલે પોતાના બર વડે, સમસ્ત કર્મને પોતાના બર વડે મૂલોન્મૂલ કૃત્વા, મૂળથી ઉખેડી નાખીને. શબ્દ સમજો, પોતાના બરથી, કોઈ પર એને હેલ્પ નથી કરતું, પોતાના બર વડે મૂલોન્મૂલ કૃત્વા એટલે મૂળથી ઉખેડી નાખીને જ્ઞાન જ્યોતિ ભરેણ પ્રોજજુમે, જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. પોતાના બર વડે તેને મૂળથી, સમસ્ત કર્મને મૂળથી ઉખેડી નાખ્યા, એટલે કે ફરી હવે અમને નહીં મિથ્યાત્વ થાય એવા મૂળથી ઉખેડી નાખીને જ્ઞાન જ્યોતિ ભરેણ પ્રોજજુમે, જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. તો કે કેવી છે આ જ્ઞાન જ્યોતિ? કવલી તતમ, કે જે અજ્ઞાન રૂપી અંધકારનો કોરિયો કરી ગઈ છે. કેવી એક જ્ઞાન જ્યોતિ કે જે અંધકાર રૂપી કોરિયાને ગ્રાસ કરી ગઈ છે, એનો કોરિયો કરી ગઈ છે. જેણે અંધકાર રૂપી અંધકારનો જેણે નાશ કર્યો છે. હેલા ઉન્મિલત, જે લીલા માત્રથી, લીલા માત્રથી એટલે કે સહજ પુરુષાર્થથી તે ઉઘડતી વિકસતી જાય છે. જ્ઞાન જ્યોતિ કેવી થાય? ઉઘડતી વિકસતી જાય, વૃદ્ધિ થાય શુદ્ધિની. હેલો ઉન્મિલિત એટલે કે જે લીલા માત્રથી ઉઘડતી વિકસતી જાય છે. અને પરમ કલયા સાધર્મો આરબ્ધ કેલી, કે જેણે પરમ કરા અર્થાત કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે. લીલા માત્રથી વિકસતી જાય છે સહજ પુરુષાર્થી પોતાના બર વડે, અને એને શું કર્યું? કેવળ જ્ઞાન સાથે ક્રીડા કે શરૂ કરી. એવી જ્ઞાન જ્યોતિ કે જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ સાધક દશામાં એટલે કે છદ્મસ દશામાં છે, ત્યાં સુધી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે શુદ્ધ નયના બરથી પરોક્ષ ક્રીડા કરે છે, અને કેવળ જ્ઞાન થતા તે સાક્ષાત થાય છે. આ જ્ઞાન જ્યોતિ છદ્મસ્ત અવસ્થામાં કેવળ જ્ઞાન સાથે શુદ્ધ નયના બરથી પરોક્ષ રીતે ક્રીડા કરે છે, અને કેવળ જ્ઞાન થતા સાક્ષાત થાય છે. કે જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ છદ્મસ દશામાં છે, સાધક દશામાં છે. તો અહીં શું કીધું? પોતાની જ્ઞાન જ્યોતિને પ્રતિબંધક કર્મ, જે શુભ અને અશુભ જે પ્રતિબંધક કર્મ છે, એવા ભેદ રૂપ થઈને જે નાચતું હતું પોતાના ઉન્માદને કારણે. કેમ? એને મોહરૂપી મદિરા પીધો છે અનાદિકાળથી. અજ્ઞાન દશામાં મોહરૂપી મદિરાનું સેવન કર્યું છે, તેના ઉન્માદને કારણે ભેદ રૂપે થઈને નાચતું હતું, અને પોતાના જ્ઞાનને ભૂલાવી દેતું હતું, પોતાના સ્વભાવને ભૂલાવી દેતું હતું. એને પોતાની શક્તિથી, પોતાના બળ વડે ઉખેડી નાખીને જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ, પ્રગટ થઈ. આ જ્ઞાન જ્યોતિ કે જે ખરેખર તો કેવળ જ્ઞાન રૂપી જ્ઞાન કરાનો અંશ છે. આ જ્ઞાન કરા કેવળ જ્ઞાન રૂપી પરંપરાનો અંશ છે. કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે, તેમજ તે તરફ પ્રગટી કરે. પ્રતીતિમાં થઈ ગયું છે, કેવળ જ્ઞાનનું ભાન થઈ ગયું છે. પ્રતીતિમાં સ્વરૂપનું ભાન થઈ ગયું છે શ્રદ્ધા દશામાં. માટે કહે છે ને, શ્રદ્ધા દશા એ કેવળ જ્ઞાન છે, ઈચ્છા દશા એ કેવળ જ્ઞાન છે, મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. તો કે કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે, તેમજ તે તરફ તે પ્રગતિ કરે છે. એ શુદ્ધિની પૂર્ણતા તરફ તે પોતાના સ્વભાવના જોરે તે પ્રગતિ કરે છે. તેથી કેમ કીધું કે જ્ઞાન જ્યોતિએ કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરી. આગળ આવે ઘણી જગ્યાએ કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે, એની સાથે રમતો માંડી, એની સાથે ક્રીડા કરે છે. તો જ્ઞાન જ્યોતિએ કેવળ જ્ઞાન સાથે ક્રીડા માંડી છે, ને જ્ઞાન કરા સહજપણે પોતાના સહજ પુરુષાર્થી પોતાના બર વડે તે વિકાસ પામતી જાય છે, વિકસતી જાય છે.
અને છેલ્લે કેવળ જ્ઞાન થઈ જાય છે. અહીં શું કીધું? પુણ્ય પાપ રૂપે બે પાત્ર રૂપે થયેલું કર્મ, જે અંદર શ્વાંગ ધરીને આવ્યું હતું ને બે પાત્ર રૂપે, એ એક પાત્ર રૂપે થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું. કર્મ સામાન્ય, શુભ અને અશુભ એવો ભેદ ન રહ્યો. એક પાત્ર રૂપે થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું. કર્મ સામાન્ય પણ એ તો એક જ છે, તો પણ તેણે પુણ્ય પાપ રૂપી બે પાત્રોનો શ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. અજ્ઞાન દશાને કારણે એવું માનતો હતો પુણ્યમાં ઠીકપણું, પાપમાં ઠીકપણું, એવા બે પાત્રોનો શ્વાંગ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ એને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું. પોતાના સ્વભાવનું જ્ઞાન થતા યથાર્થપણે તેને એક જાણી લીધું કે આ તો બંને કેવા છે? કર્મ છે, અને તે બંધનું કારણ છે. ત્યારે તે એક પાત્ર રૂપે થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. નૃત્ય કરતો અટકી ગયો, શ્વાંગ છોડી દીધો. જયચંદજી છાબડાએ પણ આ કરશની રચના પછી એમણે પણ એક છંદની રચના કરી. આશ્રય કારણ રૂપ સવાદ શું ભેદ વિચારે ગીની દો ન્યારે, પુણ્ય રૂપ પાપ શુભાશુભ ભાવ ની બંધ ભયે સુખ દુઃખ કરારે, જ્ઞાન ભયે દો એક લખે બધો આશ્રય આદિ સમાન વિચારે, બંધ કે કારણ હે દો રૂપ ઈને તજી જીન મુનિ મોક્ષ પધારે. આ રીતે અમરચંદ્ર આચાર્ય દેવે આત્મખ્યાતિ નામની ટીકામાં પુણ્ય પાપ નો આ ત્રીજો અંક તેમને, કેમ કે રંગભૂમિની વાત છે ને એટલે અંક સમાપ્ત કર્યો. કેમ કે આ અધિકારને પૂર્ણ કરતા પહેલા તેમને જ્ઞાનનો મહિમા કર્યો છે કે જેણે મોહરૂપી મદિરા પીધી છે, જેણે મિથ્યાત્વનો દારૂનું સેવન કર્યું છે, પીધો છે, ભ્રમ રસ ભરાતો, એની ભ્રમણાના રસથી, એના ભ્રમણાના ભારથી, એના ભ્રમણાના બોજથી મિથ્યા શ્રદ્ધા, પિત્તમો, મહામિથ્યાત્વ એવો મોહ એનું જેને સેવન કર્યું છે, જેને પીધો છે, એટલે કે જેના અનુભવમાં મિથ્યાત્વ છે, તે જીવ ભ્રમના રસના ભારથી, ભ્રમણાના કારણે, ભ્રમના રસના ભારથી એટલે ભ્રમણાના કારણે વેદોન્માન નાટ્યત એ કર્મમાં ભેદ પાડે છે. ભ્રમના રસના ભારથી કર્મમાં ભેદ પાડે છે. ભ્રમણાને કારણે મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યાત્વના રસના અતિશય ભારથી થયેલા ભેદોન્માન એટલે કે પુણ્ય અને પાપ એ બંનેમાં તે ભેદ પાડે છે. પુણ્ય છે તે ઠીક છે, પાપ છે તે અઠીક છે, તે ઠીક નથી. એમ આપણે અનાદિકાળના અજ્ઞાન દશાને કારણે અજ્ઞાની થઈને મિથ્યા દ્રષ્ટિ, મિથ્યાત્વના જોરને કારણે કર્મનો એક જ પ્રકાર હોવા છતાં તેમાં બે ભેદ પાડે છે. કેમ તો કે મોહરૂપી મદિરાનું સેવન કર્યું તો એના ઉન્માદમાં, એના ગાંડપણામાં, પાગલપણામાં તેમાં ભેદ પાડે છે. એક જ સામાન્ય કર્મ, પરંતુ તેમાં બે ભેદ પાડે છે. ભેદોન્માન નાટ્યત, કર્મના ભેદને, ઉન્માદને, ગાંડપણાને, પાગલપણાને એ શુભ ભાવ, વ્રત, તપ, ભક્તિ આદિ ઠીક છે, એનાથી હરવે હરવે ધીમે ધીમે પૂર્ણદશા તરફ પ્રાપ્તિ થશે, શુદ્ધિની પ્રાપ્તિ થશે. એમ અજ્ઞાની ભેદરૂપી ગાંડપણાને લઈને, એ ભેદ કેવું છે? પાગલપણું છે, એ ગાંડપણું છે, એ મિથ્યાત્વ છે. એને કારણે તે ભેદ પાડે છે. તો બંને કેવા? એક જ કર્મ છે. પુણ્ય અને પાપ બે ભાવ એક જ કર્મ છે. એમાં અજ્ઞાની ભેદ પાડીને, ભેદ કરીને, કેમ કે એણે મોહરૂપી મદિરાનું સેવન કર્યું છે, મોહના ભારથી વિશેષપણે, અતિશયપણે એનું મિથ્યાત્વનું જોર ફાટ્યું છે. એક જ પ્રકારનું કર્મ છે, છતાં પુણ્ય અને પાપ બે એક પ્રકાર હોવા છતાં અજ્ઞાની એમાં ભેદ પાડે છે. છતાં આટલું આચાર્ય ભગવંતે ચોખવટ કરીને લખ્યું છે, છતાં શુભ ભાવથી ધર્મ થાય એવું લોકો અર્થ કાઢે. શુભ ભાવ, વ્રત, તપ, પડીમાનું પાલન કરી તો નિશ્ચયમાં જવાય. વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. તો કે તારો મોહરૂપી મદિરાનું જે સેવન છે
એના પાગલપણાને લીધે, એના ઉન્માદપણાને લીધે કર્મ સામાન્ય એક હોવા છતાં તો ભેદ પાડે છે. આ કે છે એવા સમસ્ત કર્મને હવે ટાળવાની વાત છે. પહેલા શું કીધું? ગાંડપણે તે ઉન્માદ થઈને કર્મ પુણ્ય શુભ અને અશુભ બે એક જ કર્મ છે એને પાગલપણાને કારણે ભેદ પાડ્યો. પાગલ થઈને મિથ્યાત્વના બ્રહ્મમાં, ભ્રમણાના રસમાં, બ્રહ્મના રસના ભારથી પુણ્ય વ્રત નિયમ તપમાં ઠીકપણું અને પાપ પરિણામ ઠીક નથી એમ અજ્ઞાની મિથ્યાત્વના અનુભવી, મિથ્યાત્વના પીધેલા વેદને ઉન્માદમાં તે નચાવે છે. કેવા પાગલપણે નચાવે છે. આચાર્ય તો ગાંડા કહે છે, તો કે હા ગાંડા કહે છે, બેમાં ભેદ પાડે છે ને માટે એને પાગલ કહે છે. ગાંડા જ છે અજ્ઞાની, એટલે આપણને ગાંડા કીધા. એક બાજુ એમ કે તું ભગવાન આત્મા છો, એક બાજુ એમ કે તું પાગલ છો. ભેદને ઉન્માદ કીધો. ભેદોન્માદ, ભેદ પાડે છે તે જ ઉન્માદ છે, તે જ પાગલપણો છે. અત્યારે તેનાથી ઊંધી શુભ ભાવથી ધર્મ થાય. શુભ ભાવ હોય, વ્રત હોય, તપ હોય, ભક્તિ હોય તો ધર્માત્મા થાય કહેવાય. તો અત્યારે વિપરીત માર્ગ ચાલી રહ્યો છે. પોતાનો શુદ્ધ ચૈતન્ય ભગવાન જે અંદર બિરાજમાન છે એની અંદર કોઈ ઉણપ નથી, એમાં કોઈ ખોટ નથી, એમાં કોઈ વિઘ્ન નથી, એમાં કોઈ આવરણ નથી. અને એનાથી પોતાના ભગવાન આત્માને ઓછો, અધિક અને વિપરીત માનવો તેનું નામ તો મિથ્યાત્વ છે. એમાં કોઈ ઉણપ નથી, બધી વાતે પૂરો છે. એમાં કોઈ ખોટ નથી, એમાં કોઈ વિઘ્ન નથી. તે શકલ નિરાવરણ છે, એટલે કે એમાં આવરણ છે જ નહીં. એવો જે ભગવાન આત્મા જે સત્વ છે એનો અનાદર કરીને મિથ્યાત્વના દારૂ પીધેલા હોય એ ભેદને ઉન્માદપણે તે જુદા પાડે છે. ઉન્માદને લઈને ભેદ પાડે છે. અત્યારે તો લોકો સાધુપણામાં પડીમાં ધરી એમ કે પડીમાં લો, આટલી પડીમાં લો, ચારિત્ર કહેવાશે. અહીં તો એમ કે પડીમાં જે છે એ તો વિકલ્પ છે, તો એ સારો ક્યાંથી હોય? વિકલ્પથી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કેવી રીતે થાય? અહીં કીધું શુભ અને અશુભ ભાવ બે એક જ છે. શુભાશુભ એટલે આઠે કર્મની વાત છે, છતાં તેના ભેદરૂપી ઉન્માદને તે નચાવે છે. મિથ્યાત્વને કારણે ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય રત્નાકરનો દરિયો, એનાથી ઊંધું પુણ્ય અને પાપ, એ બેમાં ભેદ પાડીને આપણે ખરેખર ઘેલસાઈ ઊભી કરી છે. કહીને ઘેલો બની ગયો છે, ઘેલસાઈ ઊભી કરી છે. એવા કર્મને, એવા સમસ્ત કર્મને પોતાના બળ વડે, વલેન એટલે પોતાના બળ વડે, ભગવાન જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે પોતાના એના અંતરના બળ વડે પુણ્ય અને પાપ બેને એક માનીને છોડી દે છે. એ જાણે છે, પોતાના બળ વડે ભેદ જ્ઞાન કરે છે. સહજ પુરુષાર્થથી પોતાના બળ વડે પુણ્ય અને પાપ બેને એક માનીને છોડી દે છે કે બંને કેવું છે? બંધનનું કારણ છે, આશ્રવ છે, દુઃખનું કારણ છે. પોતાના પુરુષાર્થ વડે. એનો અર્થ એવો નથી કોઈ રાગની મંદતા થઈ માટે બર નાશ કરવાનું પ્રગટ્યું, એમ નથી. પોતાના બર વડે, પોતાના સ્વભાવના જોરે. હવે જેને નાશ કરવું છે, રાગની મંદતા એ શુભ ભાવ થયો, હવે એને તો નાશ કરવાની વાત છે. જેને નાશ કરવું છે એનાથી બર કેવી રીતે પ્રગટે? કોઈ એમ કે નહીં કે તો રાગની મંદતા શુભ ભાવ થયો, એના વડે, એના બર વડે, એ પુરુષાર્થ વડે, એ હવે એને તો નાશ કરવાનો છે. હવે જેને નાશ કરવો છે એનાથી બર કેવી રીતે પ્રગટે? એને તો જુદું પાડવાનું છે, એને તો નાશ કરવો છે. એ બરમાં કેવી રીતે મદદ કરે? એથી અહીં શબ્દ વાપરો છે વલેન, એટલે કે પોતાના બર વડે, પોતાના આત્મબળ વડે. શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા સ્વયંભૂ રમણ સમુદ્ર, એટલે કે અનંત અનંત ગુણની પવિત્રતાથી ભરેલો છે. એના બર વડે, પોતાના સ્વભાવ તરફના બર વડે ધર્મી જીવ મૂલોન્મૂળ કૃત્વા, મૂળથી ઉન્મૂલ અર્થાત એનું મૂળ ઉખેડી નાખે છે. પોતાના બર વડે, આત્મબળ વડે ધર્મી જીવ એને મૂળથી ઉખેડી નાખે.
ઉન્મૂલ એટલે મૂળથી ઉખેડી નાખે. મિથ્યાત્વનો એક અંશ નો રહે એ રીતે એને ઉખેડી નાખે. ઉપરથી ઉખેડે તો ફરી મિથ્યાત્વ ઉત્પન્ન થાય. મૂળથી ઉખેડી નાખે ફરી મિથ્યાત્વ ઉત્પન્ન નહીં થાય. માટે તો શાસ્ત્રમાં જ્ઞાનીને એ અપેક્ષાએ ગધેડો કીધો અને આપણને ઘોડા કીધા. ગધેડો હોય તે ઘાસને મૂળથી ઉખેડી નાખે છે અને ઘોડો હોય ઘાસને ઉપરથી ખાય છે. મૂળથી ઉખેડતો નથી તો ફરી ઘાસ ઉગશે. અહીં કે એને મૂળથી જ ઉખેડી નાખ્યું ગધેડાએ. તો અહીં કે છે પોતાના બળ વડે, આત્મબળ વડે ધર્મી જીવ મૂલોન્મૂલ કૃત્વા મૂળથી એને મિથ્યાત્વનો એક અંશ પણ ન રહે એવી રીતે તેને ઉખેડી નાખે, મૂળથી ઉખેડી નાખે છે. પરંતુ આ કાર્ય અનાદિ અજ્ઞાની જીવ મોહ રસના ભારથી, મોહરૂપી મદિરાના સેવનથી એવો જે ભેદ પાડે છે કે જાત્રાનો ભાવ સારો, વિષય કષાયનો ભાવ થાય ખરાબ, તો કે મિથ્યા દ્રષ્ટિ છે. એ એકમાં ઠીકપણું છે. બંને કર્મ સામાન્ય, બે બંધનનું કારણ, બે આશ્રવ છે, બે દુઃખના કારણ છે. અને તે તેમાં ભેદ પાડ્યો. શેને કારણે? મોહરૂપી મદિરાના સેવનને કારણે, ઉન્માદપણાને લઈને, ગાંડપણાને કારણે લઈને તે એમાં ભેદ પાડ્યો. તેને મિથ્યા દ્રષ્ટિ કીધો. આપણે સામાન્ય રીતે એમ બોલીએ છીએ ને, પુણ્ય અને પાપમાં જે ભેદ પાડે તે મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. દુકાન ધંધાનો ભાવ ખરાબ, ભક્તિ જાત્રાનો ભાવ સારો, એવા મિથ્યા દ્રષ્ટિના જોડથી એ ભેદને ગેલસાઈપૂર્વક જુદા પાડે છે. અહીં એમ કે છે સમસ્ત કર્મને, શુભ હોય કે અશુભ હોય, પુણ્ય હોય કે પાપ હોય, એ બેયને પોતાના બળ વડે, પોતાના આત્મબળ વડે, પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રય, એના અવલંબનથી, એના આદરથી, એના સ્વીકારથી, એના તરફ દ્રષ્ટિથી, એના અવલંબનથી મૂલોન્મૂલ કૃતમાં શુભ અને અશુભને મૂળમાંથી ઉખેડી નાખે છે. આપણે એક્ઝામ્પલ લીધું, ગધેડા જેમ ઘાસ ચરે મૂળમાંથી કાઢે, એમાં મૂળમાંથી જ્ઞાનીઓ મિથ્યાત્વને ઉખેડી નાખે છે. જ્ઞાનીને ગધેડો કીધું. આ અપેક્ષા આવો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા તે આનંદનો મોટો બાદશાહ કીધું. અનંત રત્ન ચૈતન્ય રત્નાકર, અનંત ગુણોથી ભરેલો એવો બાદશાહ, એનું જ્યાં પુરુષાર્થમાં જોર આવ્યું, આત્મબળ આવ્યું, એ બળ વડે ભેદને, ઉન્માદને, અજ્ઞાની જે નચાવતો હતો એને મૂળમાંથી ઉખેડી નાખે છે. એ બળ વડે ભેદને, ઉન્માદને જે અજ્ઞાની નચાવતો હતો એને મૂળમાંથી ઉખેડી નાખે છે. અંશે રાગનો અંશ પણ રહે નહીં એવી રીતે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવ કીધું. એ ભાવ ઠીક છે, એ ભાવને પણ અહીંયા મૂળમાંથી ઉખેડી નાખ્યો છે. કે જેનાથી બંધ પડે, એનાથી અબંધ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? અને જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ એ પ્રકૃતિના ઉદયમાં, એ પ્રકૃતિના અભાવપૂર્વક તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે. એ ભાવને પણ એ મૂળમાંથી ઉખેડી નાખ્યો છે. માટે 3 શબ્દ મૂક્યા. મૂલોન્મૂલ કૃત્વા જ્ઞાન જ્યોતિ ભરેણ પ્રોજજુમો. જ્ઞાન જ્યોતિ ભરેણ પ્રોજજુમે એટલે કે ચૈતન્ય મૂર્તિ જે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ. ભરેણ એટલે અત્યંત, પ્રોજજુમે એટલે કે સામર્થ્ય સહિત, પોતાના અતિશય સામર્થ્ય સહિત, પોતાના અત્યંત સામર્થ્ય સહિત, પરિણીતિમાં પોતાના ભગવાન આત્માની દ્રષ્ટિ થતા, પોતાના ભગવાન આત્માનો આશ્રય અવલંબન થતા જ્ઞાન જ્યોતિ પર્યાયમાં પ્રગટે છે. જેવી છે તેવી પ્રગટે છે, પરિણમે છે. એ મોહને મૂળથી ઉખેડી નાખીને જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત, એટલે કે હવે કોઈ વિઘ્ન કરી શકે, એ પર્યાયને કોઈ પાછી પાડે એમ નથી.
એટલે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, પડવાવાળા જીવની વાત ન કરવી. એ હવે પાછી પડે એમ નથી એ પર્યાયને કોઈ. પંચમ આરાના સાધુ પંચમ આરાના અપ્રતિબદ્ધ શિષ્યને કહેશે. એને કોઈ વિઘ્ન હરી શકે, એ પર્યાયને કોઈ પાછી પાડી શકે એમ નથી. કેમ કે એને મૂળથી ઉખેડી નાખીને એ જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટી છે, વિકસી છે. આ સમયસાર તે ખરેખર તો પરમાત્માના વિરહ ભૂલાવી દીધા. તો કે એ બહારના પરમાત્માનું મિલન એ તો રાગ છે, પરંતુ આ ભગવાન આત્મા જે પરમાત્મા છે એને એનું મિલન થતા વિતરાગતા થાય, એનો આશ્રય થતા વિતરાગતા થાય છે. ત્રણે લોકનો નાથ જે બિરાજમાન છે સમસરણમાં, એના તરફ દ્રષ્ટિ થાય, એની દિવ્ય ધ્વનિ સાંભળવું, એની ભક્તિનું વલણ, એ બધું તો રાગ છે, બંધનનું કારણ આશ્રવ છે. એના લક્ષ્ય પરના લક્ષ્ય થયેલું પરલક્ષી જ્ઞાન, એનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. એ જ્ઞાન થયું છે પોતાનું પોતાને કારણે, પરંતુ પરનું લક્ષ્ય છે. પરંતુ એ દિવ્ય ધ્વનિમાં જે વાત આવી વસ્તુ સ્વરૂપની, તેનું ચિંતન મનન મંથન સ્વના લક્ષ્ય કર્યું, અને પછી જે સસન્મુખ પુરુષાર્થ વડે જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ્યું કે જ્યાં તેનું વેદન થાય છે, તે સમ્યક જ્ઞાન છે. બાકી પરલક્ષી જ્ઞાન, એનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. અહીં કે છે પોતાના આત્મબળ વડે શુભ અશુભના કોઈ પણ અંશને મૂળમાંથી ઉખેડી નાખીને, એટલે કે ફરીને ઉત્પન્ન ન થાય. એટલે કે જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત ભરેણ, એટલે કે બોજો પ્રોજુમે પ્રગટ થઈ, જ્ઞાન જ્યોતિ અતિશય બર વડે પ્રગટ થઈ. આવો ભગવાન આત્મા જે અનંત અનંત ગુણોથી ભરેલો, અનંત ગુણોનો બાદશાહ, નિર્મલ પવિત્ર પર્યાય આદિ જે છે એની પ્રજા છે. એ ભગવાન પોતાની પરિણીતિમાં નિર્મળ પરાણાના જોરે રાગના બે ભાગને, શુભ અને અશુભ બે ભાગને મૂળમાંથી ઉખેડી નાખે છે. પોતાની પરિણીતિમાં નિર્મળપણાના જોરે, પવિત્રતાના જોરે રાગના બે અંશને, શુભ અને અશુભને મૂળમાંથી ઉખેડી નાખે છે. આ વાત કરી. હજી તો આપણને પાપથી નિવૃત્ત થવાનો વખત ન મળે, નિવૃત્તવાનો, પાછા વળવાનો વખત ન મળે. દુકાન ધંધા ગ્રહસ્થ દશા જવાબદારીમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. દરેકને હોય ગ્રહસ્થ દશા, જવાબદારી હોય, તો પણ પોતાનો આત્મ ધ્યાનનો સમય કાઢી લેવો એ આપણા હાથની વાત છે. દુકાન ધંધો વકીલાત એ બધું પાપના પરિણામ છે. રામજીભાઈની અપેક્ષાએ વારંવાર વકીલાતની વાત કરતા પછી ગુરુદેવ છે. પુણ્ય પાપના પરિણામથી ભગવાન આત્મા નિવૃત્ત સ્વરૂપ જ છે. ને આપણે જ્યાં પ્રવૃત્તિ કરવાની ત્યાંથી નિવૃત્તિ લીધી, જ્યાં નિવૃત્તિ કરવાની ત્યાં પ્રવૃત્તિ કરી. અહીંયા તો કહે છે કે જે ભગવાન આત્મા, જેને પુણ્ય પાપ શુભાશુભ ભાવની જેમાં ગંધ નથી, જે પ્રભુ શુભાશુભ ભાવ રૂપે કદી થયેલ નથી, ગમે એટલા શુભ અશુભ ભાવ કર્યા હોય, થયા હોય, પણ વસ્તુ તો વસ્તુ છે. સ્વયંભૂ રમણ સમુદ્ર, સ્વયંભૂ પ્રભુ ભગવાન આત્મા એ શુભ અને અશુભ ભાવે ક્યારેય થયો નથી, કદી થશે પણ નહીં. પર્યાયમાં જે મિથ્યાત્વ હતું તેને મૂળથી ઉખેડી નાખ્યું. લોકો આને એકાંત કહે છે કે વ્યવહારનો લોપ કર્યો. લોપ નહીં, તો વ્યવહારને મૂળમાંથી ઉખેડી નાખ્યું. મૂળમાંથી ઉખેડી નાખ્યું એટલે વ્યવહારથી શુદ્ધની પ્રાપ્તિ થાય એવી માન્યતાને મૂળમાંથી ઉખેડી નાખ્યું. એનું મૂળિયું ફરીને ઉત્પન્ન ન થાય. આ વસ્તુની સ્થિતિ છે. આ દિગંબર સંતોની વાણી છે. પ્રભાવનાનો સ્વભાવ આવે, સાધકને પણ આવે, શ્રાવકને પણ આવે. પ્રભાવના પણ કરે, પુસ્તક બનાવે, શાસ્ત્ર બનાવે, એમાંથી કોઈ લાભ થાય ને? કે ત્રણ કાર્ય નહીં થાય. કશાયની મંદતા હોય તો શુભ ભાવ થાય. જો પહેલા આપણે સોનગઢમાં કોઈ આપણા ઘરમાં, આપણા સગા સંબંધીઓ કોઈનો પણ દેહ પરિવર્તન થાય તો આપણે કોઈ
ત્યાંથી છપાવતા કોઈ શાસ્ત્ર જે નવી આવૃત્તિ હોય તેમાં અમુક દાન રાશિ દાન કરે એટલે એમાં આગળ ફોટો આવે. હવે એમાં પણ જો કશાયની મદદતા ન હોય, આ ફોટો આવ્યો એમાં બધાના નામ આવવા જોઈએ, આમ આવવું જોઈએ, તેમ આવવું જોઈએ, પ્રભાવના નથી. ખરેખર પ્રભાવના પોતાના ભગવાન આત્મા તરફ લક્ષ્ય કરીને પર્યાયમાં વિતરાગતાની પ્રભાવના થાય એ પ્રભાવના છે. એ બહારના આ શાસ્ત્ર આદિ એમાંથી કોઈ લાભ થશે નહીં. માટે પૂજ્ય ગુરુ દેવસિંહના જીવનકાળ દરમિયાન ક્યારેય કોઈ શાસ્ત્રની છપાવવાની વાત નહોતી કરી, એક ખાલી બેનશ્રીના વર્તનામૃત સિવાય. ત્યાં ગ્રહણ એમાં એવું તો એમાં છે નહીં. પોતાની પાસે પુસ્તકો હોય, ત્યાગની અંદર એવું આવે છે કે પોતાની પાસે પુસ્તક આદિ હોય તો બીજાને આપવું. એ કઈ અપેક્ષા? પ્રમાદના રાગનો અંશ જે એ પુસ્તક પ્રત્યે જે રાગ છે એનો અંશ જે છે એને ઘટાડે, એને નાશ કરે, બીજાને આપ્યું. પણ બીજાને પુસ્તક આપવાથી ત્યાં ત્યાગ ધર્મ થાય એમ નથી. પુસ્તકનો ત્યાગ તો પહેલેથી જ અંદર, કેમ કે ત્યાગ ગ્રહણ રહિત આત્મા છે. શૂન્યત્વ શક્તિ, ત્યાગ ગ્રહણ રહિત ઉપાદાન શૂન્યત્વ શક્તિ. પુસ્તકનો ત્યાગ તો પહેલેથી જ અંદર છે, કેમ કે આત્મા ભગવાન આત્મા ત્યાગ ગ્રહણ રહિત જ છે. છતાં એવું લખાણ આવે છે પદ્મનંદી પંચવિંશતિકામાં કે ત્યાગ કરે એટલે પોતાના પાસે પુસ્તક હોય, કોઈ માગે તો તરત આપે. એનો હેતુ એ છે કે એ પુસ્તક પ્રત્યે જે ધીરી આસક્તિ હતી, જે ધરો રાગ હતો, એ છોડી દે. કે મારો ભગવાન આત્મા તો મારી પાસે એનો 3 કાળમાં ક્યારેય વિરહ નથી થવાનો ને થયો નથી ને થશે નહીં. માટે મારે કોઈ શાસ્ત્રની પણ જરૂર નથી. બસ મારો જે સ્વભાવ છે, મારો ભગવાન આત્મા જે મારી સાથે, એના તરફ દ્રષ્ટિ કરવા માટે મારે કોઈ શાસ્ત્રની જરૂર નથી. એ જે કઈ બધા શાસ્ત્રો છપાણા છે, જે બધા શાસ્ત્રો નીકળ્યા છે, તે મારી જ્ઞાનની શુદ્ધ પરિણીતિ થઈ એમાંથી નીકળ્યા છે. જે નિર્મલ પર્યાય પ્રગટ થઈ એમાંથી નીકળ્યા છે. કેવળ જ્ઞાનની પરિણીતિ થઈ એમાંથી શાસ્ત્ર નિમિત્તથી મળ્યા. તો એ શાસ્ત્રમાંથી મને મળે એવું નથી. હું શાસ્ત્રને બનાવો, હું એ પ્રકારનો વિકલ્પ કરું, હું એની રચના કરું, તો એ વિકલ્પને હું મૂળમાંથી ઉખેડી નાખું છું. મૂલન્મિયા કૃત્વા, મૂળમાંથી ઉખેડી નાખું છું, એ નહીં. મૂલોન્મૂલ કૃત્વા, એ મને લાભદાયક છે એમ નથી. એક કોર ભગવાન આત્મા બિરાજમાન છે, એક બાજુ પુણ્ય પાપના ભાવની, એક બાજુ પરમાત્મા. હવે આપણે નક્કી કરવાનું આપણે કઈ બાજુ જવું છે. શુભાશુભ ભાવ બાજુ જવું એ કે ભગવાન આત્મા બાજુ, કે જેનો ક્યારેય વિરહ નથી. એક બાજુ ભગવાન અનંત અનંત ગુણોનો ધણી, એની તરફ જવું છે કે એક બાજુ રાગ દ્વેષ આદિ વિકાર ભાવ તરફ જવું છે, એ આપણે નક્કી કરવાનું છે. જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ પોતાના સ્વભાવના આશ્રય. કેવી છે જ્ઞાન જ્યોતિ? કવલી તતમ, જે અજ્ઞાન રૂપી અંધકારને કોર્યો કરી ગઈ, ગ્રાસ કરી ગઈ. રાગથી ધર્મ થાય છે, પુણ્ય કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય એવો જે મિથ્યાત્વ ભાવ એનો એને નાશ કરીને ગયો, એનો કોર્યો કરીને ગયો. આવો ભગવાન આત્મા અનંત અનંત ગુણોથી ભરેલો, એક એક ગુણની અંદર સુખનું રૂપ, એક એક ગુણની અંદર આનંદનું રૂપ, જ્ઞાનનું રૂપ, અસ્તિત્વ ગુણનું રૂપ, એવા અનંત અનંત ગુણોથી ભરેલો ભગવાન આત્મા, જે એનો સ્વભાવ છે. અતિન્દ્રિય અનંત આનંદના અનંત ગુણનો ભગવાન આત્મા એના દ્રષ્ટિના જોરે, એના બર વડે, એના સ્વીકારના જોરે, એ ચીજની ઉપાધિ અને સત્કારપણે જ્યારે દશા પ્રગટ થઈ, પોતાના દ્રષ્ટિના જોરે, એના અવલંબન વડે, એના સ્વીકારના જોરે, એનું ઉપાધિપણું, એનું સત્કારપણું, એ જ્યાં દશા થઈ, તો એને પુણ્ય અને પાપના ભેદને, કે જે મોહરૂપી મદિરાના સેવનથી ઉન્માદપણાને લઈને જે ભેદ કર્યો હતો,
એને ભેદ અને મૂળમાંથી ઉકેડી નાખ્યા, એનો કોરિયો કરી ગયો. આ જૈન દર્શન છે, આ વસ્તુ દર્શન છે. વસ્તુ તો જેમ છે એમ જ છે, આખી સંપૂર્ણ પુણ્ય પાપથી ભીન, ત્રણેય કાર એનાથી ભીન છે. પુણ્ય પાપ તો ભીન વિકાર છે, ઝેર છે. પુણ્ય પાપ એટલે દયાદાન વ્રત ભક્તિના ભાવ, અને એક બાજુ ભગવાન આત્મા, એનાથી પુણ્ય પાપ તો વિરોધ છે. એટલે કે જેને ભેદનો ઉન્માદ નાચતો હતો, ભેદ કરીને ગાંડપણે નાચતો હતો, પાગલપણે નાચતો હતો કે ઘણું સારું છે, પુણ્ય સારું છે, વ્રત સારું છે, એનાથી મને ફાયદો છે, એનાથી મને લાભ થશે, જીનેન્દ્ર ભગવાનના સ્મરણ કરવાથી મને લાભ થશે, નવકાર મંત્રના સ્મરણ કરવાથી મારા દુઃખોનું હરણ થશે. હવે પ્રથમાન યુગમાં એ નિમિત્તનું જ્ઞાન કરાવવાના કથનો છે. એ અંતરાત્માના ચૈતન્યના જોરના બરે એ વિપરીત શ્રદ્ધાને, એ પુણ્ય પાપ મારા, એને મૂળમાંથી ઉકેડી નાખ્યું, ઉન્મૂલ કરી નાખ્યું. ફરીને ઉગે નહીં, ફરીને પ્રગટ ન થાય મિથ્યાત્વ, એવી રીતે કરી નાખ્યું. આ કાર્ય શાયિક સંકેતી તો છે નહીં, ક્ષયોગ સંકેતી છે. ઔક્ષમિક હોય કે ક્ષયોક્ષમિક સંકેતી હોય, શાયિક તો છે નહીં. કે શાયિક સંકેતપણું કેવરી ભગવાન અને શુદ્ધ કેવરીની સમીપમાં થાય છે પોતાના સ્વભાવના આશ્રય, પણ નિમિત્તનું જ્ઞાન કરવા કેવરી અને શ્રુત કેવરીની સમીપ થાય, જેનો અત્યારે વીર છે. ખરેખર એ પ્રકારના જીવો જ નથી હોનાર વાળા કે જે એ પ્રકારનો પુરુષાર્થ કરી શકે, એટલે શાયિક સંકેતપણું પ્રગટ નથી થતું. પરંતુ જોડણી શાયિક વાળા છે. પૂજ્ય બેનશ્રીની અંદર, એમના અંદર એમની તત્વ ચર્ચામાં જોડણી શાયિક શબ્દ વારંવાર આવતો. બેનશ્રીને જાતિ સ્મરણમાં આવ્યું હતું જોડણી શાયિક. કેમ કે અત્યારે ભગવાન તો છે નહીં, એટલે શાયિક સંકેતની યોગ્યતા નથી. ખરેખર એવી યોગ્યતા નથી, પરંતુ અમારી યોગ્યતા એવી છે કે અમે શાયિક જ લેવાના. કેમ કે શાયોક્ષમિક પૂર્વક શાયિકની પ્રાપ્તિ થાય. શાયોક્ષમ સંકેત છે, શાયિક સંકેત પણ નથી. અત્યારે ભગવાનનો વીર છે, એવી યોગ્યતા નથી અમારી. પરંતુ અમારી યોગ્યતા એવી છે કે અમે હવે શાયિક જ લેવાના. અમારું શાયિક ક્ષમિક વમશે નહીં, અમે શાયિક ક્ષમિકમાંથી પડવાના નથી. અવિચલિત ચેતના વિલાસ. ભગવાન આત્મા રાગના પ્રેમમાં પડ્યો છે, એના પડદે પડ્યો, તેને પોતાનો ભગવાન આત્મા દેખાતો નથી. જો રાગનો પ્રેમ છોડે તો પ્રભુનો પ્રેમ થાય. વિભાવથી વિરક્ત થાય તો સ્વભાવમાં રક્ત થાય. જો રાગનો પ્રેમ છોડે તો ભગવાનનો પ્રેમ થાય, તો ત્યારે એને આત્મા દેખાય. કેમ કે પુણ્ય અને પાપના બે ભાવ બંધનનો કારણભૂત છે. એમ એનો પ્રેમ જેને છૂટી જાય છે, કે આ બંધનના કારણભૂત છે, એવો પ્રેમ જેને છૂટી જાય છે, એટલે કે પુણ્ય અને પાપનો, કે બે બંધનના કારણભૂત છે એવું એને ખ્યાલમાં આવ્યું. પ્રેમ તો પેલાય હતો, પરંતુ રાગ તરફ હતો. પ્રેમ એટલે એકાગ્રતા, રાગ તરફ રક્તપણું હતું, એ છૂટી જાય છે, ત્યાંથી વિરક્ત થાય, અને સ્વભાવમાં રક્તપણું થાય, વિભાવથી વિરક્તપણું થાય છે. પુણ્યની ક્રિયા કરીને એકાગ્ર થઈને માનતો તો હું કંઈક સારું કરું છું, એ એકાગ્રતાની પોતાના સ્વભાવના બળ વડે તોડીને અહીં ભગવાન આત્મામાં એકાગ્ર થાય છે. આવો ભગવાન આત્મા અમૃતના સાગરથી ભરેલો સ્વયંભૂ 16મી ગાથામાં પણ છે. સ્વયંભૂ પોતે પોતાથી ઉત્પન્ન થયો છે. કોઈ પદ્રવ્ય ઉત્પન્ન કરાવતું નથી. બોલવામાં આવે સાચા દેવગુરુ શાસ્ત્રનો શરણ, પણ થાય છે પોતાનું પોતાને કારણે. નિમિત્ત રૂપે હોય છે, વિવેક રૂપે બોલાય. પોતે પોતાના સ્વભાવના જોરે પોતાની પર્યાયમાં વિતરાગતા પ્રગટ કરે, ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી ઉપર ગુરુપણાનો નિમિત્તનો આરોપ આવે. પોતે પોતાથી ઉત્પન્ન થયો છે. વિતરાગી દશા, શાયિક સંકેત હોય કે શાયોક્ષમિક શાયિક હોય, એ પોતાથી ઉત્પન્ન થયો.
કોઈ બીજાની સહાયથી, કોઈ બીજાની મદદથી નહીં, કે કેવરી શુદ્ધ કેવરીની સમીપ છે માટે સહાયક સંકેતપણું પ્રગટ થયું, એમ નથી. પોતે પોતાના સ્વભાવના જોરે, પોતાના સ્વભાવના આશ્રયે તેને પુરુષાર્થની પ્રબળતા કરી તો એને સહાયક સંકેતપણું પ્રગટ થયું. ત્યારે બહારમાં અનુકૂળ વસ્તુ નિમિત્તપણે ત્યાં કેવરી અને શુદ્ધ કેવરીની હાજરી હતી. માટે એની મદદ છે માટે સહાયક થયું એમ નથી. આ આરોપ આવે ત્યાં કેવરી શુદ્ધ કેવરીનો વિરહ છે માટે સહાયક સંકેતપણું પ્રગટ ન થતો. વાસ્તવમાં આ કાર્ય એવા જ પરિણામ વાળા જીવો છે કે જે સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં જઈ શકતા નથી. નિમિત્તપણે હોય સામે કેવરી શુદ્ધ કેવરી, પણ થયું છે પોતાના આત્મબળે. પોતાના ભગવાન આત્માને એને જાગૃત કર્યો કે જેને અજ્ઞાન રૂપી અંધકારનો પ્રકાશ, અજ્ઞાન રૂપી અંધકારને જ્ઞાન રૂપી પ્રકાશે કોર્યો કરી નાખ્યો. એ ચૈતન્યના પ્રકાશનો જે પ્રકાશ છે તેને પુણ્ય અને પાપમાં ભેદ પાડતો એવો જે અજ્ઞાન રૂપી અંધકાર હતો, એ પ્રકાશ વડે એ અંધકારનો નાશ થયો. કેમ કે જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર નો હોય, અંધકાર હોય ત્યાં પ્રકાશ નો હોય. જ્યાં કેવળ જ્ઞાન રૂપી સમ્યક દર્શન રૂપી સૂરજનો પ્રકાશ છે ત્યાં મિથ્યાત્વ રૂપી અંધારું કેવી રીતે હોય? ભગવાન આત્માનો જ્યાં આદર થયો, જ્યાં સ્વભાવની જાગૃતિ થઈ, તો એમાં રાગ, દ્વેષ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, ઠીક છે એવું જે અજ્ઞાન હતું, અંધકાર હતું, એ આ ચૈતન્યના પ્રકાશથી અંધકારનો નાશ થઈ ગયો. આ ક્રિયા છે. સ્તવનની અંદર આવશે, પ્રભુ મેરે તુમ સબ વાતે પુરા. કોઈ પણ પ્રકારે ભગવાન તો પૂરો અનંત અનંત જ્ઞાન, અનંત અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્યથી ભરેલો છે. પરની આસ કહા કરે પ્રીતમ. રાગ અને પુણ્યની ને પરની આસ ક્યાં છે? ભગવાન મને આપી દે, દેવગુરુ મને આપી દે, પરની આશા પ્રભુ કેમ કરે છે? શું કરી? અમારી અત્યારે નબળાઈ છે, જ્ઞાનનો ક્ષયક્ષમ નથી, તો ભગવાન અમને આપી દેતું. પૂજ્ય ગુરુદેવસિંહ અમને પ્રાપ્ત કરાવી દે. કોઈ કોઈને આપી શકતો નથી. આવે શાસ્ત્રમાં કથન કે જો તું તારા સ્વભાવ તરફ દ્રષ્ટિ કર અને જો તને 6 મહિનામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય, એટલે કે વિતરાગતાનું પ્રગટપણું ન થાય, તો અમે તમને કરાવશું, એટલે કે અમે તમને આપી દઈશું. કોઈ કોઈને આપી શકતો નથી. પરંતુ તે એમના અનુભવના જોરે કહે છે કે જો એકવાર સ્વભાવનો હકાર કર્યો, એની દશા ભર્યા વગર નહીં રહે. પરની આસ કહા કરે પ્રીતમ, કઈ વાતે તુમ અધૂરા. તું સબ વાતે પૂરા છો. અહીં કે છે આવી જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કવલિતતમ અજ્ઞાનનો કોર્યો કરી ગયો. પ્રકાશનું મોઢું મોટું હતું, અજ્ઞાનનો કોર્યો નાનો હતો, ગ્રાસ કરી ગયો. ચૈતન્યનું જોર, પ્રકાશનો જોર, શ્રદ્ધાનો જોર, એ અજ્ઞાન રૂપી અંધકાર જે રાગ અધિક છે, પુણ્યથી ધર્મની પ્રાપ્તિ થઈ અંધકારનો નાશ કરી નાખ્યો. એવી રીતે નાશ કર્યો કે ફરીને ઉત્પન્ન ન થાય, મૂળથી ઉખેડી નાખ્યો. પંચમારાના પ્રાણી એવા સંતો છદ્મસ કેવરીના વીર પડ્યા, પણ એમ કે અમે અમારા નાથના વીર અમે તોડી નાખ્યા. ભલે કેવરીના વીર પડ્યા, પણ અમે અમારા ભગવાન નાથનો જે વીર હતો અનાદિથી અજ્ઞાન દશામાં, એ વીરને તોડી નાખ્યો અમારા સ્વભાવના જોરે. અમે જે રાગની રમતો રમતા હતા, હવે રમત રમવી છે, પરંતુ કોની? આત્માની રમત રમવી છે. એ છોડીને આત્માની રમતમાં આવી ગયા. નિજ પદમાં રમેશો રામ કહીએ. આત્મામાં રમતા, આત્માના જોરે કહીશે અજ્ઞાન રૂપી અંધકારનો મૂળમાંથી ઉખેડીને નાશ કરી નાખ્યો. અને આત્માના અસંખ્ય પ્રદેશે પુરુષાર્થના અંકુરા ફૂટ્યા. આત્મ સ્વભાવના પુરુષાર્થના અંકુર એવા ફૂટ્યા કે એને અંધકારનો નાશ કર્યો, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કર્યો. હેલો ઉન્મિલિત, હેલો ઉન્મિલત, એટલે કે લીલા માત્રથી અજ્ઞાનનો નાશ કર્યો. આત્માની રમતો કરતા કરતા નાશ થયો. કાંઈ કષ્ટ કરવું પડે, બહારનું જોર કરવું પડે, કોઈની મદદ લેવી પડે એમ છે નહીં. લીલા માત્રથી
અનંત ગુણથી જાગૃત થયો, લીલા માત્રથી અમે એને હણી નાખ્યો છે. અંતરના સ્વાભાવિક પુરુષાર્થથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે. પોતાના સહજ પુરુષાર્થથી એ વિકસતી જાય છે, જ્ઞાન જ્યોતિ ઉઘડતી જાય છે. ફોન આવેલો છે. ભગવાન આત્મા જ્યાં એનો સ્વીકાર થયો, સત્કાર થયો, એની દ્રષ્ટિમાં આવ્યો, તો લીલા માત્રથી એની શક્તિ વધતી જાય છે. શક્તિની શુદ્ધતાનો વિકાસ થતા શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. આવું સ્વરૂપ છે. પરંતુ આ સમજવું તકલીફ પડે એટલે લોકોને તો એના કરતા તો આ વ્રત કરો, તપ કરો, ઈઝી છે, સરળ છે. એ સરળ છે, પણ એ આત્માને પ્રાપ્ત નહીં કરી શકે એનાથી. ઉન્મિલત એનો અર્થ શું? વધારવો. મૂળમાંથી અંધકારને તોડી નાખ્યો. હેલા એટલે લીલા માત્રથી આત્મા શાંતિની રમતોમાં આનંદમાં રમતા રમતા આનંદને વધારી નાખ્યો, એટલે શુદ્ધિની વૃદ્ધિ કરી નાખી. શુદ્ધતાના સ્વભાવમાં રમતા રમતા શુદ્ધતાને વધારી. પુણ્ય પાપના ભાવથી કંઈ પણ લાભ થયો નથી. ઘણા એમ કે વ્યવહારમાં થોડોક સમય આવો તો થોડો વિશ્રામ મળે, પછી આગળ જજો. એનાથી વિશ્રામ નહીં મળે. અટકવાનો શ્રામ છે. એક ક્ષણનો પુણ્ય પાપનો દોષ એ તો પર્યાયમાં છે. એને મેં મારું માનીને જે રખડતો હતો, પરંતુ પોતાના ભગવાન આત્માના સ્વભાવના નિધાનને ખોલી નાખ્યા, કપાટને ખોલી નાખ્યા, એ તરફ દ્રષ્ટિ કરીને શક્તિ રૂપે જે સ્વભાવ હતો તેને વ્યક્ત રૂપે પર્યાયમાં પ્રગટ કર્યો. પોતાના સ્વભાવના આશ્રય અતિન્દ્રિય આનંદમાં રમતા રમતા તે ચૈતન્ય જ્યોતિને, જ્ઞાન જ્યોતિને પ્રગટ કરી. ઉન્મિલત એટલે વધારી દીધું છે. એને શુદ્ધિની વૃદ્ધિ કરી. લીલા માત્રથી શુદ્ધ પરિણીતિ વધારી દીધી છે. પોતાના સ્વાભાવિક પુરુષાર્થથી એટલે કે આત્માની શાંતિમાં રમતા રમતા તે ઉઘડતી જાય છે, વિકસતી જાય છે. જો આ શાસ્ત્રમાં એમ પણ આવે, દુઃખ વખતે જો પૂર્વે તું ચેતીશ નહીં તો પાછું સુખ વખતે તને ભ્રષ્ટ થવું પડશે. માટે પુરુષાર્થથી તું સ્વભાવ પર જા. અનુકૂળ વખતે તને ધર્મ છે એમ તને થશે, પણ જો સહન કરવાની શક્તિ, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને જો વિકસિત નહીં કર્યો હોય તો નાશ થઈ જશે. વિકારના પ્રતિકૂળતાના દુઃખ વખતે આપણું સ્વરૂપ નહીં રહી શકે. કેમ કે પ્રતિકૂળતામાં તો ગૃહિત મિથ્યાત્વમાં જીવ ચાલ્યો જાય. અનુકૂળ સાતાની વેદનમાં અનુકૂળતામાં અમે ધર્મ થઈ ગયો એમ માને, પરંતુ જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે ભ્રષ્ટ થઈ જાય ગૃહિત મિથ્યાત્વમાં. આહાર આવે નહીં, મોઢામાં પાણી મૂકે તો ઉલટી થઈ જાય, પેટ સંગ્રહે નહીં, એટલે શરીરમાં બીજો રોગ ન હોય, એને કરવું શું? દવા કોઈ લાગુ ન પડે એવા પ્રતિકૂળ પ્રસંગ વખતે એટલે જ માટે કે અનુકૂળતાના સમયમાં શાંતિના સાગરને જગાડી દેજે. પ્રતિકૂળ પ્રસંગ પછી ભલે આવે, પણ અનુકૂળતાના ટાઈમમાં તો આ શાંતિના સાગરને જગાડી દેજે. જ્ઞેય છે જણાવવા યોગ્ય પદાર્થ. જ્ઞેય એ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પરંતુ એકવાર શાંતિનો સાગર જાગી ગયો હોય તો એને તું જ્ઞાનના જ્ઞેય તરીકે જાણીશ. પોતાના બળની પુરુષાર્થની ઉગ્રતા કરવા માટે શરીર ઇન્દ્રિયો હાનિ ન પામી, શરીરમાં જીર્ણતા ન આવે, શરીરમાં રોગ ન પાટે, એ પહેલા કરી લેજે. એ કોના માટે? પુરુષાર્થની નબળાઈ વાળાને પુરુષાર્થની ઉગ્રતા કરાવવા માટે કીધું. બાકી સાતમી નારકનો નારકી, જેના દુઃખ આપણે સાંભળી ન શકી, એ મિથ્યાત્વનો નાશ કરીને સંકિત થાય છે. અનંત ગુણા દુઃખો છે અહીં કરતા, છતાં એ મિથ્યાત્વનો નાશ કરીને એટલી પ્રતિકૂળતામાં પણ ધર્મની પ્રાપ્તિ કરી શકે. સાતમી નરકમાં અસંખ્યાત નારકીઓ છે.
કે જે સમ્યક્ત્વને પ્રાપ્ત કરે એ મિથ્યાત્વનો અંકાલ લઈને ગયા હતા. ત્યાં પણ પૂર્વે જે સાંભળેલું કે હું શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું એનું જ્યાં સ્મરણ આવ્યું ત્યાં મિથ્યાત્વ રૂપી અંધકારનો નાશ થઈ ગયો. સાતમી નરકની પીડા સંયોગની અપેક્ષાએ વાત છે. બાકી નિગોદનું લુક તો એનાથી પણ વધારે છે. કેટલું તો કે કેવરી ગમે છે. અહીં તો કે છે એ જે હીણી દશા નિગોદની હોય કે વિપરીત ભાવ એ દુઃખનું કારણ છે. હવે સંયોગ રૂપી જે દશા છે, સંયોગની અપેક્ષા એ દુઃખની દશા, સાતમી નરકની, એ દુઃખનું કારણ છે. પરંતુ તે સમયે જો સ્વભાવનો જોર હશે તો એને તે સમયે પણ આનંદનું વેદન થાય છે. સાતમી નરકની ઠંડીની એક લહેરની જો કટકી અહીં આવે, અહીં આપણે અત્યારે તો પૂજ્ય ગુરુદેવશ્રી કે 10,000 વીઘામાં માણસ મરી જાય એ ઠંડીમાં. એવી ઠંડીમાં આપણે 33 સાગરો પંપ ત્યાં કાઢ્યા. આવું એક વાર નહીં, અનંત વાર આવા સાગરો પંપ વિતાવ્યા. કેમ કે અનાધિકારથી રખડી છે. માટે કે કોના માન જોઈશે, કોની પાસે મોઢે થવું, આગળ થવું છે. ઘણાને આગળ થવાનો શોખ હોય, કોને માન જોતું, કોની પાસે માન જોઈએ, ક્યાં મોઢા આગળ થવું છે. જે ગણતરીમાં ગણવા લાયક છે એની તરફ દ્રષ્ટિ કરને. બહાર શું કામ દ્રષ્ટિ કરે? પુણ્ય અને પાપ એ ગણતરીમાં કરવા લાયક નથી, ગણાવા લાયક નથી. એનો ફળ પણ ગણાવા લાયક નથી. એ 33 સાગરો પમનો આયુષ્ય તે અનંતવાર ભોગવું એ સાતમી નરક. 33 સાગર સુધી પાણીનું બિંદુ ન મળે. નહીં તો આપણને ઓપરેશનના પહેલા પાણી બંધ કરાવે, ઓપરેશન પતે પછી 2-3 કલાક સુધી પાણી ન મળે તો અહીં તો ઊંચા નીચા થઈ જાય. અથવા તો ક્યાંક એવી જગ્યાએ જે પાણીની બોટલે ન મળે, પાણી ન મળે તો પાણી લાવો થઈ જાય. ત્યાં તો 33 સાગરો સુધી પાણીનું બિંદુ ન મળે. જો એને સ્વયંભૂ રમણ સમુદ્ર આખો એને આપો તો આખો સમુદ્ર પી જાય તો એની તરસ ન છૂપે એવી વેદના તે વેદતો હોય. એને ગરમી એટલી છે પેલી નરકમાં. અહીં આપણને તો થોડી ગરમી લાગે, બહુ ગરમી પડી. આપણા કરતા અનંત ગુણી ઉષ્ણતા પહેલી નરકમાં છે. ત્યાં શીત નથી, ઉષ્ણતા છે, ને નીચેના ઠંડી છે. પરંતુ આવી પીડામાં પણ તે ગુલાટ ખાય છે, પડખું ફેરવી નાખે છે. મારો જે ભગવાન આત્મા એ બાજુ દ્રષ્ટિ કરીને એ બાજુ પડખાને ફેરવી નાખે છે અને પોતાની શક્તિને વધારતો જાય છે. પોતાની નિર્મળ શક્તિની વ્યક્તતાને વધારતો જાય છે અને અજ્ઞાનના અંધકારને જેણે મૂળમાંથી છેદી નાખ્યું છે. માટે તો શ્રીમદજી કહે છે, દિગંબરના વચનોની તીવ્રતાને લઈને વસ્તુ સ્વરૂપનું રહસ્ય સમજી શકાય છે. પરંતુ આપણે અમૃત સાગર રૂપી જે ભગવાન આત્મા છે એનો સ્વીકાર નથી, બેસતું નથી. અને જ્યાં ને ત્યાં સુખની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરે એવી બુદ્ધિ, એ અજ્ઞાન, જે મહામિથ્યાત્વ છે. જો આપણે સોનગઢ આપણે સ્વાધ્યાય હોલમાં પંખો નથી, લોકો બહાર બેસી ગયા. આપણે કેમ? ગરમી લાગે એટલે. ઢરી ઠંડી હવા આવે તો એમ લાગે ઠીક લાગે. અને જ્યાં ગરમી આવે તો એમ કે પંખો કરો. તો આવી જરીક ગરમી ને જરીક ઠંડીમાં આપણે રાડ નાખી છીએ. ત્યાં નરકમાં અનંતી ઠંડી, અનંતી ગરમી છે. એવી ગરમી અને ઠંડી તે અનંત સાગરો પણ તે વેઠી છે. એક ભાવમાં 33 સાગર, એવા તો અનંત 33 સાગર કર્યા. પરંતુ પોતાનો ભગવાન જે આપણી સમીપમાં, આપણી પર્યાયની સમીપમાં જ પડ્યો તો એને આપણે દૂર કરીને રાખ્યો. અને પુણ્ય પાપના પરિણામ જે દૂર છે એને મારા કરીને રાખ્યા. તેનાથી આપણે મારનાર છે પરિણામ. આવો જે ભગવાન આત્મા, એના જોડથી જેણે તમ અને અજ્ઞાનની નાશ કર્યો છે, એ પોતાની શક્તિને વધારતો જાય છે. સમયે શ્રુતિની વૃદ્ધિ થતી જાય છે. માટે કે છે, દુનિયા માને કે ન માને, સંખ્યારે કોઈ મતલબ નથી. સત તો સત છે. આવી શુદ્ધ કલા ઉઘડતી જાય, વિકસતી જાય છે. પરમ કલયા સાર્થમ આરબ્ધ કેલી. પરમ જ્ઞાન અર્થાત પરમ કરા અર્થાત કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે.
જે પુણ્ય અને પાપમાં ભેદ માનતો હોય, મિથ્યાત્વ હતો, એનો તો કોર્યો કર્યો નાશ કરી નાખ્યો, અને આ બાજુ ચૈતન્યનો પ્રકાશ પ્રગટ થયો. એ પ્રકાશની પ્રગટ દશા, એ પ્રકાશની પ્રગટ દશા એ કેવળ જ્ઞાનની સાથે ક્રીડા કરે છે. કે ધવલની અંદર આવે મતિ જ્ઞાન, શ્રોત જ્ઞાન નિર્મલ થઈને જ્યાં આવ્યું તો કેવળ જ્ઞાનને બોલાવે છે, કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. આત્માના સ્વભાવના અનુભવનું સુમતિ સુશ્રુતની વાત છે. એ જ્ઞાન છે, એ વિકસતી જાતિ જે શક્તિ છે, એ પરમ કરા એટલે કેવળ જ્ઞાન એને બોલાવે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં જે અલ્પ કરા છે એને પરમ કલ્યા સાર્થમ, પરમ કેવળ જ્ઞાનની ક્રીડા શરૂ કરી દીધી, કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે. અહીં તો એ સમ્યક દર્શનને જ્ઞાન થયું, પર્યાય વધતી જાય છે, વધતા વધતા કે છે કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. કેવળ જ્ઞાન અલ્પકારમાં પ્રગટ થાય એ રીતે એનો પુરુષાર્થ. અજ્ઞાનથી અજ્ઞાનનો નાશ થયો એ તો હવે નહીં થાય, પરંતુ આટલી અલ્પદશા પણ હવે અમને નહીં રહે, અને જે કંઈ પણ અમારા ભાવ થશે એ અમારા જ્ઞાનના જ્ઞેય છે. કેમ કે અમને અમારો ભગવાન આત્મા હાથમાં આવ્યો છે. આ વાતીન્દ્રિય ગુણોનો જે દરિયો ભગવાન આત્મા જે પુણ્ય અને પાપમાં ભેદ પાડતો હતો, એ અજ્ઞાનનો નાશ કરીને પોતાની શક્તિની વ્યક્તતા પ્રગટ કરી. એ વ્યક્તતા કેવળ જ્ઞાનની વ્યક્તતા સાથે ક્રીડા કરે છે. આ સાંભળવું તકલીફ પડે એટલે કે એકાંત છે સોનગઢનું. અહીં કે છે તું લાખ વાર દયા દાન કર, ભક્તિ કર, પૂજા કર, લાખ વાર જાત્રા કર, મરી જા, પણ એમાં ધર્મ નથી. સમય શિખરની અનંત વાર જાત્રા કર, પણ એ બધી રાગની ક્રિયા છે, એમાં ક્યાં ધર્મ હતો? અહીં તો કે છે પોતાની ચૈતન્ય સ્વરૂપ જાગતી જ્યોતિને જગાડી અને દયાદાનના વ્રતના પરિણામ જે ઠીક છે એ મને મદદ કરે છે, એ મને લાભ કરે, મારા માટે હિતકારી છે, અજ્ઞાનને તોડી નાખ્યું. એટલે હવે એ રહ્યું નથી. એ ઉઘડેલું જ્ઞાન કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થયું, એ કેવળ જ્ઞાન અને પૂર્ણ આનંદ સાથે તે ક્રીડા કરે છે. આરબ્ધ એટલે કે શરૂ કરી, સાર્થમ આરબ્ધ કેલી એટલે ક્રીડા શરૂ કરી છે. ક્રીડા એટલે એકાગ્રતા વધતી જાય, શુદ્ધતાની એકાગ્રતા વધતી જાય છે. અને હવે અમે કેવળ જ્ઞાન લેવાના છીએ. આ કોણ કેમ? પંચમારાના સાધુ. અમને કેવળ જ્ઞાન નહીં થાય, વાર લાગશે એમ નહીં, ભલે અમને આ ભાવમાં ન થાય, પણ અમે ક્રીડા શરૂ કરી છે કેવળ જ્ઞાનની સાથે. વચમાં એકાદ ભાવ થશે, કેમ કે પંચમકારમાં જન્મ લીધો છે. વચમાં એકાદ સ્વર્ગનો ભાવ ધર્મશાળા તરીકે આવશે. ધર્મશાળામાં ઉતારા કર્યા, પણ ત્યાંથી આગળ નહીં ચાલે. ત્યાંથી નીકળીને અમે પૂરું કરી દઈશું, કેમ કે અમે કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરી છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયે છૂટકો, બીજ ઉગી છે, પૂનમ થયા વગર નહીં રહે. કેમ કે અમે મૂળમાંથી મિથ્યાત્વનો નાશ કર્યો છે. માટે અહીં કહે છે આપણે પણ આવું સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, પ્રાપ્તિ શીઘ્ર ને શીઘ્ર કરી, આપણા સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને પર્યાયમાં આવી વિતરાગતાની પ્રાપ્તિ કરી, શુદ્ધિની વૃદ્ધિ કરી અને પૂર્ણતા કરીને શાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો આત્માના અસંખ્ય પ્રદેશે ભોગવટો કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનોની સ્તુતિ. चेतन बंद कायरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार. नमो रंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लेशवसावणं चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारी लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्म शरण भोजा. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य प्रमुखकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.